નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ગુરુવાણી અને હું છું આપની સાથે આલોક મિશ્રા। કર્મયોગી પોર્ટલમાં લોગિન થઈને જે આઈટી ડિક્લેરેશનનું ફોર્મ છે એ કેવી રીતે ભરવું એના વિશેનો મહત્વનો વિડીયો છે। તો સૌપ્રથમ કર્મયોગી પોર્ટલ અને લોગિન પ્રક્રિયા કરવા માટે જે વન ટાઈમ પાસવર્ડ આવે છે એમને એન્ટર કરીને આપણે લોગિન થઈ જઈશું। અહીં જોઈ રહ્યા છો આપણે લોગિન થઈ ગયા છીએ અને કર્મયોગીનું જે પ્રોફાઇલ જે પેજ છે આવી ગયું છે। હવે જે આપણે આઈટી ડિક્લેરેશનનું ફોર્મ અહીં જોઈ રહ્યા છો કે જે વિવિધ મેનુ બારમાં જવાનું રહે છે ને એ આઈટી ડિક્લેરેશનનું જે ફોર્મ છે એ ઓપન થઈ ગયું છે। તો ઓપન થયા પછી અહીંયા જે એક્શન ઉપર જોઈ રહ્યા છો એના ઉપર આપણે ક્લિક કરશું। ક્લિક કર્યા પછી આમાં ઘણા બધા જે વિભાગો છે એ ખુલી જાય છે। તો 2026-27નું ફોર્મ આપણે ઓપન કરવાનું છે। તો અહીંયા બે રિઝીમ આપેલા છે, ઓલ્ડ રિઝીમ અને ન્યૂ રિઝીમ। તો આપણે જે રિઝીમમાં ભર્યું હોય એટલે કે આપણે ન્યૂ રિઝીમ અહીંયા સિલેક્ટ કરશું। મિત્રો, કર્મયોગી પોર્ટલની અંદર જે મહત્વની બાબત છે કે આપણો પગાર જો કર્મયોગી પોર્ટલમાં થતો હશે તો સીધું જ આવી જશે, ત્યાં પ્રોજેક્ટ એવું બતાવે છે, એવું નહીં બતાવે તે આપણે જાતે લખવું પડશે। પણ જ્યારે આ પ્રક્રિયા આપણે કરવાની થાય ત્યારે આપણે જે ઇન્કમ ટેક્સનું ફોર્મ ભર્યું છે એ પ્રમાણે જ વિગતો આમાં દર્શાવવાની રહેશે। અહીં જોઈ રહ્યા છો આપણે જે અલગ અલગ જે આપણા પગારમાંથી કપાતો થયેલી છે એ વિગતો પણ અહીંયા આપણે નાખવાની રહેશે। એટલે ટોટલ જે આપણો ગ્રોસ જે સેલરી ઇન્કમ છે એ અહીંયા આપણે એન્ટર કરવાની રહે છે। એના પછી આપણી જે કપાતો ન્યૂ રિઝીમમાં આપણી જે કપાતો છે એ કપાતનું પણ ઓપ્શન અહીંયા આપણને જોવા મળે છે। અહીં જોઈ રહ્યા છો તો આ રીતે આપણે સરળતાથી આ આઈટી ડિક્લેરેશનનું જે ફોર્મ છે એ આપણી કક્ષાએ પૂર્ણ કરવાનું થાય છે। તો આ હતી મહત્વની જાણકારી કર્મયોગી પોર્ટલની અંદર આઈટી ડિક્લેરેશનના ફોર્મને લઈને। છતાંય આપનો કોઈ પ્રશ્ન હોય, આપણી કોઈ સમસ્યા હોય તો જરૂરથી મારા કોમેન્ટ બોક્સમાં કરવા વિનંતી છે, કારણ કે આપણે લાવતા રહીએ છીએ આપ સૌના માટે આવી જ મહત્વની જાણકારી બનાસ ગુરુવાણી ઉપર। તો આવો ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, એક નવી માહિતી સાથે। તો આ આઈટી ડિક્લેરેશનનું ફોર્મ પૂર્ણ અવશ્ય કરીએ। આભાર। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।